સાવલી નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા રંગાઈ કાંસની સફાઈની લૂકમાં ઉઠવા પામી છે. નગરના કચરો, પ્લાસ્ટિકના ઢગના કારણે અનેક નાળાઓમાં પુરાણ થઈ જતાં આગામી ચોમાસામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની ભીતિ સેવાઈ રહી છે. વડોદરા જિલ્લાના સાવલીમાં ઉપરવાસના સિંચાઈ તળાવોના ચોમાસા દરમિયાન વધુ વરસાદ અને તળાવોમાં લેવલ સુધી ભરાઈ ગયા બાદ ઓવરફ્લો પાણીના નિકાલ માટેનું રંગાઈ કાંસ આવેલ છે, જે સાવલી નગરપાલિકા વિસ્તારના મધ્ય ભાગમાંથી પસાર થાય છે, જેની સફાઈ પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે પ્રતિવર્ષ નગરપાલિકા વિસ્તારના ભાગને છોડી બંને તરફ સિંચાઈ વિભાગ દ્વારા કરાઈ રહી છે. પણ નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા રંગાઈ કાંસમાં નગરનો કચરો, પ્લાસ્ટિક ભરાઈ રંગાઈ કાંસ સહિત નગરપાલિકા વિસ્તારના અનેક નાળાઓ પુરાણ થયેલ છે, જેની સફાઈની જવાબદારી કોની તે રંગાઈ કાંસ કિનારે વસવાટ કરતા ઘરના લોકો માટે યક્ષ પ્રશ્ન છે. નગરપાલિકાના ચીફ ઓફિસરને આ અંગે પ્રશ્ન કરતા સંકલન કરી કાર્યવાહી કરીશું જણાવ્યું હતું. સાવલીના ભાદરવા ચોકડીથી સાંકરદા તરફના રસ્તે સહિત નગર મધ્યમાં રંગાઈ કાંસ પર થયેલ કાચા પાકા દબાણોને લઈ યોગ્ય રીતે રંગાઈ કાંસની સફાઈ અને 1 થી 1.5 કિલોમીટરનો મંજૂર અને ખાતમુહૂર્ત થયેલ નવીન રોડ રસ્તાનું નિર્માણ થતું નથી, તે પણ નવીન નગરપાલિકાના વહીવટી બોર્ડ માટે પડકારરૂપ છે. આ જન સમસ્યા માટે સ્થાનિક અગ્રણી નગરજને વ્યથા ઠાલવી હતી. આગામી ચોમાસાના ભારે વરસાદ પહેલા યોગ્ય અને સમયસર કાર્યવાહી થાય તેવી નગરજનોની આશા સાથે અપેક્ષા છે. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક. મધ્યમાંથી જે સિંચાઈ વિભાગનો કાંસ જાય છે, તો કાંસની સફાઈ ચોમાસા દરમિયાન પ્રી મોન્સૂન કરવામાં આવે છે, દર વખતે કરવામાં આવે છે, પણ આ વખતે આ લોકોનું કોઈ આગોતરું આયોજન છે નહીં. બીજું કે સિંચાઈ વિભાગે જે 2 એક્ઝિટ જવાના રસ્તા જે પાણીના છે એ સિંચાઈ વિભાગે સાફ કરી નાખ્યો, પણ મધ્યમાં જે 3 નાળાને આવે છે એનું બ્લોકેજ જે છે એના લીધે જ ગામમાં પાણી ભરાય છે. તો આ બ્લોકેજ ક્યારે નગરપાલિકા દ્વારા સાફ કરવામાં આવશે? બીજું, સિંચાઈ વિભાગમાં જે કાંસ પર દબાણો છે જે છે ભાદરવા ચોકડીથી સામતપુરા રોડ તરફ, જો એ દબાણો 1.5 વર્ષથી દૂર થતા નથી, જેને લઈને રોડ થતો નથી. તો મારું એ કહેવું છે કે આ દબાણો દૂર થાય અને રોડ સત્વરે ચાલુ થાય એવી અમારી માંગણી છે. પાલિકા વિસ્તારમાંથી જે વરસાદી પાણીના નિકાલનો રંગાઈ કાંસ પસાર થઈ રહ્યો છે, જેની સફાઈ સિંચાઈ વિભાગ દ્વારા કરાઈ રહી છે, પણ નગર મધ્યમાં જે તકલીફ છે તેનું નગરપાલિકા પાસે શું આયોજન છે? નગરમાં જે તકલીફ છે એનો અમે તાત્કાલિક સર્વે કરીને પણ અમે પણ એનું આયોજન કરીને ચૂંટાયેલ નવી બોડી સાથે એનો અમે નિકાલ કરીશું. પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે, નાળાને બધા પેક થઈ ગયેલા છે. એ પરિસ્થિતિમાં જો વરસાદ વધારે વરસે તો તકલીફ ઊભી થાય તેમ છે. તાત્કાલિક ધોરણે આમાં શું કાર્યવાહી કરાશે? પ્રી મોન્સૂન વર્કની જે અમારી કામગીરી છે 10 જૂન સુધીમાં અમે સંપૂર્ણપણે પૂર્ણ કરીશું, અને કોઈ પણ નાળું કે કાંસ બાકી ના રહે એની અમે ચોક્કસપણે એની કામગીરી અમે પૂર્ણ કરીશું. સાહેબ, સાવલી ભાદરવા ચોકડીથી આગળ 1 કિલોમીટર 1.5 કિલોમીટર સુધી રોડ સાઈડમાં જે દબાણો છે જેના કારણે રંગાઈ કાંસની સફાઈ નથી થતી, અને 1 કિલોમીટર 1.5 કિલોમીટર રોડ પણ બનાવવાનો બાકી રહ્યો છે એ જ દબાણોના કારણે. એમાં શું કાર્યવાહી કરવામાં આવશે નગરપાલિકા દ્વારા? હાલ આરએનબી સાથે સંકલન કરીને અમારા એન્જિનિયર સાથે પણ સ્થળ તપાસ કરીને એની અમે નિકાલ કરીશું. દબાણનો નિકાલ કરવામાં આવશે ખરો? સાઇટ સુપરવિઝન કરીને પછી એનો નક્કી કરીએ, એનો આગળની શું કાર્યવાહી કરીએ. આપનું નામ? મહેન્દ્ર કુમાર સોલંકી.